નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતા લક્ષ્મી ઘરનાળા પાસે રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષા ચાલક અહેમદ રજાક પોતાની રિક્ષા પોલીસ સ્ટેશનથી પેસેન્જર ભરી વડોદરા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો, ત્યારે ગતરોજ મોડી રાત્રે પંડ્યા બ્રિજથી સ્ટેશન જતા પ્રિયલક્ષ્મી ઘરનાળા પાસે પૂર ઝડપે આવતી એસટી બસ ચાલકે રોંગ સાઈડ પર આવી રિક્ષા ચાલકને અડફેટમાં લીધો હતો। રિક્ષામાં બેઠેલા 4 પેસેન્જર સહિત રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। પેસેન્જર સહિત રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો। રિક્ષાને ભારે નુકસાન થયું હતું। આ અકસ્માતની જાણ પોલીસને થતાં સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માત કઈ રીતે સર્જ્યો હતો તે દિશામાં તપાસ કરી હતી અને રિક્ષા ચાલકની પૂછપરછ કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।